તો આજે અમારા બર્થડે બોય કિટ્ટુભાઈ એમનો આજે બર્થડે છે ને એમના લીધે આવો સરસ મજાનો અવસર છે. હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ, જય માતાજી. તો સ્વાગત છે મારી યુટ્યુબ ચેનલમાં. તો આપણે આજનો બ્લોગ સ્ટાર્ટ કરીએ છીએ મારી દુકાનથી. તો જોઈએ આપણો આજનો દિવસ કેવો રહે છે. તો એટલામાં એક પાર્સલ આવી ગયું ને પાર્સલમાં મેં મંગાવ્યું હતું હેર રિમૂવર. પછી ઘરે આવીને જોયું તો બધા ડેકોરેશન કરતા હતા. અમારા કિયાનભાઈનો બર્થડે હતો તો એમના જન્મદિવસની પહેલાં તો ખૂબ ખૂબ શુભકામનાઓ. અને બધા ડેકોરેશન કરતા હતા તો હું પણ ઘરે આવીને જોયું. ફાઇનલી ગાઈસ ડેકોરેશન થઈ ગયું છે. તો સાંજે આપણે ખૂબ સરસ બર્થડે વિશ કરવાનો છે. તો તમે બન્યા રહેજો બ્લોગમાં. આપણે જોઈએ કે એમનો બર્થડે કેવો રહે છે અને કેવો વિશ કરે છે. સો ફાઇનલી ગાઈઝ હું રેડી થઈને આવી ગઈ છું અને પાછળ પણ તમે જોઈ શકો છો બધું ડેકોરેશન થઈ ગયું છે. તો હવે આપણે મંગાવીશું ડીજે. તો ડીજેના સાથે અમારા કિયાનભાઈનો બર્થડે વિશ કરવાનો છે. તો બધા મહેમાનો આવી ગયા છે અને ફાઇનલી ગાઈઝ અમે ગામમાં ડીજે આવી ગયું છે અને અમે જઈએ છીએ રમવા. તો મિત્રો અમે રાઉન્ડમાં રમી લીધું છે અને હવે અમે જઈએ છીએ પ્રવીણભાઈ પ્રજાપતિ ભુવાજીના ઘરે. જો કે એમનો બોલ પડેલો હતો કે અમારા કિયાનભાઈનો જન્મ થયો તો હરખે એમના વધામણા કરવા જવાનું છે. પણ પ્રવીણભાઈ ભુવાજી આ દુનિયામાં રહ્યા નથી તો ભગવાન એમની આત્માને શાંતિ આપે એટલા માટે એમના ભાઈના વધામણા કરી અને માતાજીના વધામણા કરીને પછી અમારે હરખેથી આવો રૂડો અવસર કર્યો છે અમારા કિયાનભાઈના બર્થડેમાં. તો બધા જ બહુ ખુશ છે અને માતાજીના મંદિરે અમે પહોંચી ગયા છીએ અને બસ હવે અમારા પ્રવીણભાઈના ભાઈના વધામણા કરીશું, માતાજીના વધામણા કરીશું અને એમને હરખેથી એન્ટ્રી કરાવી અને પછી અમે આવો રૂડો અવસર હરખેથી વધાવીશું. તો મિત્રો તમે બન્યા રહેજો બ્લોગમાં અને જુઓ કે આગળ કેવી રીતે એન્ટ્રી થાય છે અને કેવી રીતે વધામણા કરીએ છીએ માતાજીના. તો મિત્રો આ છે કનુભાઈ પ્રજાપતિ ભુવાજી, પ્રવીણભાઈ પ્રજાપતિ ભુવાજીના ભાઈ. તો એમના ભાઈ છે અને એમને માતાજીને અમે વધામણા કરીશું. તો મિત્રો બન્યા રહેજો વ્લોગમાં. તો મિત્રો કનુભાઈ પ્રજાપતિને માતાજીના દર્શન આપી દીધા છે ને અમે બધાએ દર્શન કર્યા અને ખૂબ સારી રીતે અવસર કર્યો. કેટલી પબ્લિક છે તમે જોઈ શકો છો અને બધાના અમુકના ચહેરા ઉદાસ હતા કારણ કે અમારા જે ભુવાજી હતા પ્રવીણભાઈ ભુવાજી એમનો આવો રૂડો અવસર કરવાનો હતો, એમના માતાજીનો અવસર કરવાનો હતો પણ અહીંયા દુનિયામાં રહ્યા નહોતા એટલા માટે અમુક બધા અમે ઉદાસ હતા. પણ છતાં પણ અમે હવે ભગવાનને જે ગમ્યું એ ખરું એમ કરી અને વિચારી અને પછી અમે ખૂબ સારી રીતે અવસર
ઉજ્જવળ બનાવ્યો અને પ્રવીણ ભુવાજીનો ફોટો તમે જોઈ શકો છો અને ભગવાનને તમે પ્રે અને પ્રાર્થના કરી શકો છો કે ભગવાન એમની આત્માને ખૂબ શાંતિ આપે. તો અમે બધા હવે ગાડીમાં અમારા કનુભાઈ પ્રજાપતિની એન્ટ્રી કરાવીશું અને સારી રીતે અવસર ઉજ્જવળ બનાવીશું અને અમારા કિયાનભાઈનો બર્થડે વિશ કરીશું. તો ચાલો મિત્રો આપણે જોઈએ આગળ. તો ફ્રેન્ડ્સ આપણે હવે કનુભાઈ પ્રજાપતિ ભુવાજીની એન્ટ્રી થઈ ગઈ છે અને ગામમાંથી રાઉન્ડ ફરીને હવે અમે ઘરે આવી ગયા છીએ ફાઇનલ. તો આગળ જોતા રહેજો મિત્રો.
ઘરમાં તેઓ પકડીને દારૂ છોડી દે. જો તારી ચડતી વેળા ના લાવી દઉં તો તારી માતા ફોન કરી દે. તારા માતા દીવા ભરીને દારૂ છોડી દે. મજૂરી કરશો અને ઘરમાં મોસ માતા દારૂ પીતા હશો તો વેળા નહીં તમારે શહેરનું ખાતું સર તો એટલા સમજી વળે. મને દાદુ કોઈ ઉતરવા દેતી નથી તારી માતા. તો મિત્રો અમારા લાલુભાઈ પ્રસાદી વેચે છે તો બધા પ્રસાદી ખાય છે અને બધા બેઠા છે મહેમાનો. જમનું હા જીગીબુન મજા આવી? બહુ મજા આવી. એવું? બહુ જ. અમારા ભાઈનું ડીજે હતું એટલે મજા તો આવે જ ને. સાચી વાત સાચી વાત. બીજો બી હજુ બાકી ડીજે તો નાચવાનું. પબ્લિકે ખાસી આવી ને? બહુ ખાવા હોય તો આવી જાઓ ફ્રેન્ડ. કઢી પરોઠા. શું શું બનાવ્યું ખાવાનું? કઢી પરોઠા, શીરો અને મારા ભાઈનો બર્થડે પણ ઉજવવાનો છે તો તમે લોકો કેક બી ખાવા આવી જજો. બાય બાય. અમે જઈએ હવે ખાવા. ભૂખ લાગી ગયા? તો આ છે અમારા બર્થડે બોય કિટ્ટુભાઈ. એમનો આજે બર્થડે છે ને એમના લીધે આવો સરસ મજાનો અવસર છે. તો મિત્રો આ છે મારા મોટા મમ્મી અને આ છે મારા મમ્મી. તો હવે અમે જઈએ છીએ જમવા. તો જોઈએ આપણે આગળનું લોકેશન કેવું છે અને આપણે જોઈએ મમ્મી અને મોટા મમ્મી જાય છે જમવા અને એમની સાથે હું પણ જાઉં છું. તો મિત્રો જમવાનું હવે ચાલુ થઈ ગયું છે અને બધા બેઠા છે જમવા અને હવે અમે જઈએ છીએ. બધા જમી રહે ત્યારે પછી અમે જમશું. તો મિત્રો અમે આવ્યા હતા જમવા પણ બધા મહેમાનો જમે છે અને મારી મમ્મી, મોટા મમ્મી અને મારી ફયો, અમારી 3 ફયો, મારી ટોટલ 5 ફયો છે પણ 2 ફયો બધે વાતો કરે છે. તો ના હા આ મારા ભાભી, આ મારી ફઈ 3જા નંબરની ફઈ, આ 1લા નંબરની ફઈ, આ સૌથી લાસ્ટ નંબરની ફઈ અને આ વચલી ફઈ. ચિયા નંબરની ફઈ? 4થા નંબરની. આ 4થા નંબરની ફઈ, આ સૌથી લાસ્ટ વાળી ફઈ 5મા નંબરની ફઈ, આ 1લા નંબરની ફઈ અને આ 2જા નંબરની ફઈ. એક બીજી 2 1લા નંબરની ફઈ, 2 આ ફઈ અને એક બીજી ફઈ 2 બેલાની ફઈ હોય. તો બધી મારી ટોટલી 4-5 ફયો છે પણ 4 ફયો અહીંયા આવી છે. તો ફઈ કેવું રહ્યું? મજા આવી? મજા આવી? મજા આવી ભાઈ ડીજેમ નાચવાની? તો મારા મોટા મમ્મી છે. તમને મજા આવી? ભાભી કેવું રહ્યું? મજા આવી? બસ તાણ. તો મિત્રો હવે બધા મહેમાનો જમે છે અને અમે પણ પછી જમવા જઈશું. તો બન્યા રહેજો બ્લોગમાં અને જોઈએ આપણે આગળનો બ્લોગ કેવો રહે છે. હાય કહી દો ભાઈ.
જમવાનું ચાલુ થઈ ગયું છે અને અમે હવે જમવા બેઠા છીએ તો બને રહેજો vlog. તો ફાઇનલી મિત્રો હવે એન્ટ્રી થાય છે અમારા કિયાનભાઈની. તો તમે જોઈ શકો છો કેટલી જબરજસ્ત એન્ટ્રી થાય છે ગાડીમાં. એમના દાદા અને દાદી છે અને કિયાનભાઈ છે. તો સરસ મજાની એન્ટ્રી કરીએ છીએ અને અમારા કિયાનભાઈનો બર્થડે સાઈડમાં જે સવારે મેં તમને બતાવ્યું હતું ડેકોરેશન થતું હતું ત્યાં એમનો બર્થડે વિશ કરવાનો છે. તો મિત્રો ખૂબ જ મજા આવવાની છે. તો તમે બન્યા રહેજો વ્લોગમાં. તો મિત્રો કિયાનભાઈનો બર્થડે વિશ થઈ ગયો અને બહુ સારી રીતે બર્થડે વિશ કર્યો અને વરસાદ ચાલુ થઈ ગયો. પણ એટલી મોજ હતી, એટલી મજા આવી કે લોકો વરસાદમાં, મહેમાનો બધા વરસાદમાંય નાચતા હતા. તો ફૂલ મોજ કરી અમારા કિયાનભાઈના બર્થડેમાં. અને તમે પણ અમારા કિયાનભાઈનો બર્થડે વિશ કરી દેજો. કોમેન્ટમાં હેપી બર્થડે કિયાનભાઈ લખી દેજો એકવાર જરૂરથી. તો ફરીથી મળીશું નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી બાય બાય, રાધે રાધે. વિડીયો ગમ્યો હોય તો શેર, લાઇક એન્ડ હા કોમેન્ટમાં જરૂરથી જણાવજો. જય માતાજી.